રહી ગયા. બસુડો આંબી ગયો તો ટાંટિયા બાટિયા ભાંગી નાખત. એ બસુડો નહીં બટિયો. બસુડો કે બટિયો ગમે એ હોય, આંબી ગયો તો લીંડી કાઢ નાખત. હવે શું કરશું? હજી મારી પાસે એક આઈડિયો છે. આઈડિયો ગયો માય? બસુડો આવતો નથી ને? જોતો દેખાતો તો નથી હોય નેતાજી. હજી મારી પાસે એક આઈડિયો છે. તારા આઈડિયા તો હમણાં ટાટિયા ભંગવી નાખે. આવા આઈડિયા નથી જોતા મારે. તો કાંઈ નહીં, તમે કયો એમ. બોલ ને શું છે? અહીંયા હાલો કાનમાં વાત કહું. વાહ વાહ ભાઈ વાહ, આ કામ કરી ગયો ને તો આ જીખેલ નેતાજી જીતી જાય હો. હાલ તે હાલ, હવે મોડું નથી કરવું. હાલો હાલો. આ ઘોડાની લુંગી ભરાઈ રહી, બદલાવી પડી, નવે નવી લુંગી ભરાઈ રહી. બટિયા ક્યાં મર્યો આ બટિયો? અને આ નકરો અહીંયા પડ્યું એ કચરો, નકા આ કચરો તો સાફ કર. એ ભમરારા તો નવું ઠૂટકું લઈ દેવાય. આ ઠૂટકું હાલતું નથી. જો તો આનેથી કઈ વરાય, આમાં કઈ આવતું નથી. જો જો આ ઠૂટકાન મારે હું માય મારું છે. નવું ઠૂટકું ગોડી દે. અને મારા બટિયાને કઈ કહેતો ને ઈ ગયો છે નાવા. હવે મારે એને તૈયાર કરીને બાલ મંદિરે મોકલવો છે. મહણિયા જેવો હારો કંજૂસના પેટનો. એ બટિયા કપડા પહેરી લીધા તો અહીંયા આય તને તૈયાર કરી દઉં. હા આવ્યો મારો હાવજ જેવો દીકરો. ભમરારા ઘડીક વાર તો શાંતિ રાખ્યા. એના બાપા જેવો લે સોટલી વાર દો તને. લે વરી ગઈ. ઓલા બીન શું થયું ભમરારા? ઓલો નેતાજી ની. હા આ બાઈ ઓલો નેતાજી રહ્યો ને કરતો ભાગવા માંડ્યો. ઈ આગળ જાતો તો બાઉ ધોકો લઈને વાહે થયો ને, વાહુ ફરી જોતો નતો. ઈ સીધો લીટી સાથ. અને એનો ઓલો એનો હતો ને હું ભાગ્યો. હા ઈ ગોથા ખાતો જાતો દાય ને બે બળાતો આટી હું બટિયા એને કુલા હો જાય દેવાના તા કાફરના પેટના. આ વખતે હાથમાં આવે ને એટલે ટમેટા જેવા લાલ ટમેટા જેવા કરી દઉં. જો હા ઈ બે ભમરારા છે. એને બીજી વાર છે ને ગામમાં ઘરવા જેવા એને નથી કરવા જ નથી. આપણો આ બાપા આપારી એને ભેગા મળી ગયા. સગનો કાફરનો એવો છે. આ તારા બાપો એવો નખોટ જેવો હારો પાઈકો છે. કોણ જાણે કેના જેવો, એની માં જેવો. ઈ બાપા હે ને નો કેવો. ઈ આવે આ તારા બાપા ને હું કેવું. ઈ આ ગામ કે એમ કઈરા રાખે, આ ગામ નું માયના રાખે. હાલ ઈ બધું ગયું માય. હાલ હું તને બાલ મંદિરે મેં એ ભમરારા તારા બાપા જેવા ઘડીક વાર તો અહીંયા ગુડા પાવડર સોપડી દઉં તને. લે અમાર પાવડર ન સોપડવો. લે મારો બટિયો. આ એ થોડોક ઓછો પડ્યો બટિયા, થોડોક ઓછો પડ્યો. આ મારો બટિયો રૂપાળો થઈ ગયો. હાલ તને બાલ મંદિર. આ બાલ મંદિર ના જાવ મારે. ભમરારા ઉભો થા ને તારા બાપા. ક્યાં છે? તે તો હલાવી ઠકવાડી દીધા હો. આ બધું જો સામે જ રહ્યું. આ સામે રહ્યું. વાહ ભાઈ વાહ, આમ જો ચમકારા મારે હે હો. હાલો ગાડીમાં બેસી જાઓ. હાલો. હા વાહ ભાઈ વાહ, ઘોડો લાગ્યો બાકી હાથી જેવું કામકાજ છે. ઘોડો તો ઠીક. વાહ આહા, વાહ ભાઈ વાહ. છોટી હોય પણ કામ એમ કરે હો છોટિયા. નેતાજી તમારું કામ તમારે કરવું જ છે ને. ગાડી તો હારી. સનરૂફ ખોલ ભાઈ, સનરૂફ ખોલ. નેતાજી આપણે ક્યાં ગાડીમાં સનરૂફ છે? સનરૂફ નથી ગાડીમાં. આપણે જોઈ લ્યો ને. એ હું તે કહી તો ખોલ આકાશ. એ કાશી નથી ખુલતો. આવો પાઠો ભંગારીઓ ક્યાંથી ગોતીને લઈ આવ્યો તું? આવા ગાડા હાલે કઈ નથી બેહવું ભાઈ. હવે વાયલો કાશ ખુલશે. હા ઈ ખુલશે. તો ઈ ખોલ. બેસી જાઓ સીધા અંદર કાશમાંથી. કાશમાંથી? હા. આમાં ક્યાં જગ્યા છે કાંઈ? આમાં ગાડો પાઠો લઈને આવ્યો છો. આ બેહવું હોય તો બેહો. આઈ લો બે આંખ. હા હા લે આ ઢાંઢાય આપણને મત દેવા આવે ભાઈ. એની માને એટલે આમ હોય. આ હું થયો નેતાજી? હું થયો? આ હું થયો? ઓ બાપા રે. ઓ મારી આ હું થયો નેતાજી? ભાંગી નાખો, કાંઈ નથી થયું. આગળ લાઈન હતી ઊભી તો રાખવી ને મારે. પણ આમ ઊભી રખાય.
પણ કોકની ભાંગી ગઈ હોય તો આપણે શું ઓ કરવું? મારી રે બાપા. ઊભા થઈ જાવ હાલો. અને આમાં તો તું તો કેતો તો કે રેલીમાં હજારો માણસ આવશે. આવા ગાવડા ને ડોબા સિવાય કોઈ છે જ નહીં. અરે છે હાલો ગામમાં વાટે ઊભા છે હાલો. ગાડી મૂક હવે, ગાડી નથી લે. ઓ ભલે મારી રે. પડી જાય નહીં. બાપા રે. આહાહા. બહુ વાંધો ન થયો ને? પગ ભાંગી ગયો મારો, વાંધો હું. ઈ પાટા પીંગી કરે હાલો ને. બાપા રે. હજી પગ તો હજી દુખે જ છે, પણ હવે આ તે પ્રચારનું કીધું હે ને, અંદરથી લોહી મારું આમ જો ઉકળે હે. એમ થાય કે આજ બધાને કહી જ દઉં કઈ. ઓહો હો. આમ તો જો નકરું માણા જ માણા છે, એમાં આપણી હારે છે ભેંસ માસી. અરે ભેંસ માસી, તમે મને મત આપશો કે નહીં આપો? ઓ ભેંસ માસી એ ભાગી ગયા, ઈ મત નહીં આપે. પણ આપણે આનામાં કાંઈ નથી કરવાનું. આપણે ન્યૂઝમાં આવવાનું છે, ટીવીમાં આવવાનું છે. તું તો રેલીઓની વાતું કરતો હતો. આપણે ટીવીમાં આવવાનું છે. હાલ તો એની હારે મળાવ, બીજું શું હોય? ચાલો મારી ભેગા, તમે ગમે ત્યાં ઊભા રહી જાવ. આમ હાલે. આમાં બીજું કઈ દેખાય નહીં તો કરવાનું શું મારે? બીજું બધું તો ઠીક, આ તે ન્યૂઝમાં આવવાનું કીધું, ઈ ક્યાં આવવાનું? ઇન્ટરવ્યુ વાળો ક્યાં છે? અરે મારી પોતાની ન્યૂઝ ચેનલ છે, એમાં જ આપણે આવવાનું છે, એમાં જ ઇન્ટરવ્યુ દેવાનું છે. તે તો મને આવી કદી વાત ન કરી. તો કામનો દીકરો હો તું તો. પણ બીજું બધું તો માઈ ગયું. આ સગન બાપાનું ઘર છે કે નહીં? હા એનું જ છે હો. ઓલો બટીઓની ભરી ગયા ને તો આંબેડ કાઢી નાખશે. હાલ તો નમસ્કાર મિત્રો, આજે તમારું સ્વાગત છે ફાકા ફોજદારી ન્યૂઝ ચેનલમાં. તો આપણી સાથે જોડાઈ ગયા છે મુન્નાભાઈ નેતાજી, તો એનું ઇન્ટરવ્યુ લેશું આપણે. તો મુન્નાભાઈ, તમે ચૂંટણી જીતા બાદ શું વિકાસ કરશો ગામનો? તમે જોઈ રહ્યા છો ને, હાલમાં અત્યારે વિકાસનું કામ ચાલી જ રહ્યું છે અને ધમધોકારથી કરવાનું છે. તમે ગામમાં પાદરમાંથી આવ્યા ને, હા ગામનું શમશાન જોયું તમે? હા. બસ ગામની હાલત એવી જ કરવાની છે, ઘરે ઘરે શમશાન, એવી જ આપણે હાલત કરવાની છે. અને ગામમાં એક બહુ મોટી તકલીફ છે, એમાં અમારે કાશી માસીને ત્યાં સંડાસ નથી ગામમાં. તો અમે હવે એવો પ્રયાસ કરશું કે આગળની ચૂંટણી જીતી ગયા પછી બધાની ઘરે ઘરે જઈને સંડાસ કરવાના છે. સંડાસ કરવાના એટલે બનાવી દઈશું એમ, બીજું કાંઈ નહીં. ગામના વિકાસ સાથે સાથે તમારો શું ફાયદો છે? ગામનો ફાયદો એ જ મારો ફાયદો, કેમ કે ગામમાં ગ્રાન્ટ પડશે એ મારા ખીચામાં ઓલો મારા ઘર એટલે મારા ગામમાં જ પડશે એમ. અત્યારે નેતાજી તમારી પાસે ગાડી કઈ છે? હાલમાં તો મારી પાસે ગાડી એક જ છે, ઈકો. પણ જો આ ચૂંટણી જીતી જઈશ એટલે આજુબાજુના ગામમાં કોઈ નેતા પાસે ન હોય, કોઈના નેતા કે કોઈ નેતા પાસે ન હોય એવી ગાડી આપણે લઈ આવવાની છે. તો અત્યારે હાલમાં આજુબાજુના નેતાઓ પાસે સ્કોર્પિયો છે, બોલેરો છે, તો તમે કઈ લેવા માંગો છો? હાલમાં તો ઈચ્છા તો એવી છે, આ ચૂંટણી જીતવું એટલે જે ગ્રાન્ટ પેલી આવશે એ ગામમાં જશે અને અડધી ખીચામાં. એટલે ડિફેન્ડરની માંગ છે આપણી, કારણ કે આપણે નેતામાં પ્રભાવ એવો બનાવવાનો છે કે આ ગામના નેતા પાસે આવી ગાડી છે. તો હાલમાં તમારું મકાન કેવું છે? મકાન ઠીક, બહુ વધારે કાંઈ નહીં, જેવું છગન દાદાને એને છે અને અમારા કાશીમાને એને છે. બધા ગામમાં હું કોઈનેથી ઉપર રહેવા નથી માગતો, બધાથી આપણે હારે જ રહેવાનું છે. એટલે ગામમાં આપણે મકાન નીચું પણ ગાડી ઊંચી રાખવાની છે. એટલે ગાડીઓનો શોખ તમને જાજો છે? બહુ ફૂલ. તો તમે જોયું, આપણે મુન્નાભાઈ સાથે વાતચીત કરી તો તમે જોયું કે ગામનો કેવો વિકાસ કરવા માંગે છે ને એનો કેવો વિકાસ કરવા માંગે છે. તો આવા નેતા હોય તો આને કોણ મત આપે? આપણે જ મત આપી. તો બધાય મત મુન્નાભાઈને જ આપજો, એટલે કે મુન્નાભાઈ નેતાજીને. તો આપણું નિશાન છે મતનું સંડાસ, તો બધાય સંડાસમાં જ મત આપજો. સંડાસનું ભોખરું છે. આ તો ભાઈ જો શું છે, સંડાસનું ભોખરું આપણું નિશાન છે, એમાં નિશાન આપીને મને મત આપીને જીતાડજો. હું તમારા ઘરે ઘરે સંડાસ પણ કરવા માંગે છે, એટલે કે સંડાસ બનાવવા માંગે છે. હા, તો બધા જ મત આને જ આપજો. તો હવે તમે કઈ કહેશો? બસ આભાર તમારો ભાઈ, અમને ન્યૂઝની અંદર લીધા અને હું તમને બધાને જણાવી દઉં કે આ પ્રચાર છે એટલે આપણને મત આપીને જીતાડી દેજો. તમ તારે મેં તમને કીધું એ પ્રમાણે બધાના ઘરે ઘરે હું મળીએ. એ બટિયો મારો ક્યાં રહી ગયો? હજી આવ્યો મારો દીકરો. આવ્યો તું? બાપા મારે ઘોડો રમવો છે હવે. બાપા મારો દીકરો. બાપા આ ઘોડો હેઠો ગુડા ભમરા. હેઠો ગુડા. બાપા એ રમવું છે. હવે નથી રમવું, પણ આને ભમરારો પણ
બટિયા ઓલા નેતાજી નહોતા હા ઈ કઈક ઓલા સમાચારમાં હે ને બહુ સારું ભાષણ દેતા હતા હા અરે એને જ આપણે હે ને હવે તો મત એને જ દેવાનું થાય છે બીજા કોઈને દેવાના જ નથી થતા આ બે જાઓ બાપા આ બે જાઓ આ બાવળા નેતાજી આ માટેનો કેવું છે એને દેવું છે તારે પાડે બટિયા ધોકો કાઢતો માર બે એક બાથાના બે એક નથી દેવું એને નથી દેવું મત મારે હવે દેવો હે ના ના હે નો દે નામ લેતો ને કોઈ નહીં દેવા દે નકર પાડી દેસ તને એને મત નથી દેવું કોઈને મત નો દઉં હવે કોઈને નો દઉં